આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ગુજરાતના મેજર પોર્ટમાં અવ્વલ એવા દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા આધારિત 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને સફળતાપૂર્વક કાર્યરત કરીને ભારતના બંદર ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ એક પ્રશંસનીય પ્રયાસ છે જે ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે અને નેટ ઝીરો વિઝનને સશક્ત બનાવે છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના મિશનને ટેકો આપવામાં આ પ્લાન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં આ પહેલીવાર છે જ્યારે ભારત સરકારના બંદર દ્વારા આવી ભવિષ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે જે દરેક ક્ષેત્રમાં પરિવર્તનના પાયા સમાન છે. ડીપીએ કંડલાના ચેરમેન સુશીલ કુમાર સિંઘે આ પ્રોજેક્ટ માત્ર ડીપીએ કે ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વનો સાબિત થશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષમાં નગરોને બહુવિધ વિકાસ કામો માટે 4,179 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 7 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓને આ કામોનો લાભ મળશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો માટે 3,768 કરોડ, આઇકોનિક રોડ ગૌરવ પથ શહેરી સડક માટે 219 કરોડ, પાણી પુરવઠા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 93 કરોડ અને આઉટગ્રોથ વિસ્તારો માટે 82 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાન પર રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષોમાં રાજ્યમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ અંદાજે 8,56,000 મેટ્રિક ટન રહ્યો છે. વર્ષ 2023-24માં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન 9,08,000 મેટ્રિક ટન હતું જે 2024-25માં 10,37,000 મેટ્રિક ટન થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ 2025-26માં ગુજરાત માટે કેન્દ્ર સરકાર તરફથી 50 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પ્રવાસન સુવિધાને વિસ્તારવા માટે ગુજરાત પ્રવાસન વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર IAS પ્રભવ જોશી કચ્છની 3 દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ધોળાવીરાથી લખપત સુધીના પ્રવાસન સ્થળોની સમીક્ષા કરી વિવિધ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત સમુદ્રી સીમા દર્શન માટેના પડાલા ક્રીકની મુલાકાત લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાયેલા કાર્યો જોઈ સમગ્ર જિલ્લામાં બોર્ડર ટુરિઝમ સર્કિટના પ્રવાસનની સમીક્ષા કરી હતી. અંજાર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંજાર તાલુકા હેલ્થ ઓફિસના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંજાર શહેરી આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી છે. આરોગ્ય વિભાગની 31 ટીમો દ્વારા અંજાર વિસ્તારમાં કુલ 1,568 ઘરોનું ઘર સર્વેલન્સ કરવામાં આવ્યું છે. વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે નગરપાલિકાના સહયોગથી વિશેષ પગલાં લેવામાં આવ્યા હતા. આ અંતર્ગત એબેટ કામગીરી, ડસ્ટિંગ, સ્પ્રેઇંગ અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભુજ ખાતે નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક બોર્ડની ત્રિમાસિક સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારને લગતી સમસ્યાઓના સમાધાન બાબતની ચર્ચા કરાઈ હતી. લંડનના ઓવલ ખાતે રમાઈ રહેલી એન્ડરસન તેંડુલકર ટ્રોફીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં 374 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ચોથા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડના 6 વિકેટે 339 રન થયા હતા. જો રૂટે 39મી સદી અને હેનરી બ્રુકે 10મી સદી ફટકારી હતી. આ બંને વચ્ચે 211 દડામાં 195 રનની ભાગીદારી થઈ હતી. ભારત તરફથી કૃષ્ણાએ 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. મેચના આખરી દિવસે ભારતને જીતવા માટે 3 વિકેટની જરૂર અને ઇંગ્લેન્ડને 35 રનની જરૂર છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 63% વધુ વરસાદ નોંધાયો છે,
જેમાં દક્ષિણ ગુજરાતમાં 67% વરસાદ વરસ્યો છે. રાજ્યના 52 જળાશય હાઈ એલર્ટ પર છે. ગઈકાલે 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.